નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી તારીખ મિત્રો 6/9/2024ના રોજ જે મિત્રો આપણું એકમ કસોટીનું પેપર લેવાનું છે તેના માટે આપણે ધોરણ 8 છે વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. અને આપણું ગુણ રહેશે, કુલ ગુણ રહેશે મિત્રો 25 ગુણનું પેપર રહેવાનું છે. કેટલા ગુણનું? 25 ગુણનું પેપર રહેશે. સાહિત્ય પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. પછી આપણે જોઈએ સમય આપણો 1 કલાકનો છે. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને જો તમારે આની PDF જોતી હોય વિથ સોલ્યુશન તો આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત સર્ચ કરીને મેળવી લેવાની રહેશે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. પહેલું છે, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે? તો નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે? તો A અને B બંને છે કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, એટલે કે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. પછી છે, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરશે? તો ક્ષતિગ્રસ્ત બીજ છે પાણીની સપાટી ઉપર તરવા લાગશે. તો આન્સર રહેશે B, તરવા લાગશે. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો નીચેના પૈકી ખરીફ પાક એટલે કે જે ચોમાસામાં લેવાતો હોય તેવો પાક. જ્યારે મકાઈ છે એ ખરીફ પાક છે. ખરીફ પાક છે. બાકીના છે કેવા પાક છે? બાકીના છે રવિ પાક છે. ચણા, વટાણા, અળસી છે એ બધા રવિ પાક છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે? તો નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે આપણે જોઈએ તો શું વપરાય છે? ખરપિયો વપરાય છે. તો આન્સર રહેશે ખરપિયો. તો આવી રીતે તમારે સાહિત્ય મિત્રો જોઈ લેવાનું છે. આન્સર પણ નીચે આપેલા છે, સાહિત્ય જોઈ લેવા. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ વધી જઈએ. પછી આપણે જોઈએ તો રવિ પાક સામાન્યતઃ કયા સમયગાળામાં થાય છે? તો રવિ પાક છે એ નવેમ્બરથી એપ્રિલ મહિનાના સમયમાં કે ઓક્ટોબરથી માર્ચના સમયમાં થાય છે. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય ત્યારે તેને કાપવાના ક્રિયાને શું કહેવાય છે? અને લણણી કહેવાય છે. શું કહેવાય છે? લણણી કહેવાય છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે? તો જો મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે એ શું છે? એ માખી છે મિત્રો, મચ્છર છે કે માદા એનાફિલિસ મચ્છર આન્સર રહેશે. તો આન્સર છે માદા એનાફિલિસ મચ્છર. પછી છે, ચેપી રોગોનું મુખ્ય વાહક? તો ચેપી રોગોનું મુખ્ય વાહક છે એ માખી આન્સર રહેશે. તો સાહિત્ય મિત્રો જોઈ લેવું. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. અછબડા શેના કારણે થાય છે? તો અછબડા છે એ વાયરસના કારણે થાય છે. અને લુઈ પાશ્ચરે શેની શોધ કરી હતી? તો લુઈ પાશ્ચરે આથવણની શોધ કરી હતી. તો સાહિત્ય બંને ક્વેશ્ચન જોઈ લેવા. અને આપણો લાસ્ટ વિકલ્પવાળો ક્વેશ્ચન, કોલેરા શેનાથી ફેલાય છે? તો વાસી ખોરાકને આપણે જોઈએ તો પાણી દ્વારા ફેલાય છે. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલ આઇકન પણ દબાવી દેવું, કારણ કે આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું અને વ્લોગના વિડીયો આમાં આપણે અપલોડ કરીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. જેમ બને મિત્રો જલ્દી એમાં 6000 સબસ્ક્રાઈબર મિત્રો કરાવી દો, તો આપણે બધા જ પેપર સોલ્યુશન PDF તરત તમને આપી દઈશું. તો મિત્રો, ફરીથી આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આપણે જોઈએ તો હવે નીચેના વિધાનો યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યાઓ પૂરો. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. તો જમીનમાંથી શું આવશ્યક છે? તો જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો આવશ્યક છે. પછી છે, જે પાકને ખાલી જગ્યા ઋતુમાં ઉમેરવામાં આવે છે તેને રવિ પાક કહે છે. તો નવેમ્બરથી એપ્રિલમાં આપણે ઓક્ટોબરથી માર્ચ ઓલામાં કીધું હતું, તો આપણે જોઈએ તો એમાં પણ આપણે કહી શકીએ. જો અહીં કંઈ જો આપણે નવેમ્બરથી એપ્રિલ આમાં આપણે જવાબ આપી શકીએ. આ પણ કહી શકીએ, પણ એમાં આપણે જોઈએ તો તમારા પુસ્તકમાં જોઈ લેવું. એક સ્થાન પર એક જ પ્રકારની મોટી માત્રામાં ઉમેરવામાં આવતા છોડને કહેવાય છે પાક કહેવાય છે.
સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય તો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો ઈસ્ટની મદદથી કરવામાં આવે છે. પછી છે એડ્સનો રોગ ખાલી જગ્યા થાય છે તો એડ્સનો રોગ છે મિત્રો એ આપણે જોઈએ તો કેના દ્વારા થાય છે? વાયરસ દ્વારા થતો રોગ છે તો આપણે એસટીડીમાં કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સારા બીજથી ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવાની રીત કઈ છે? તો બીજને પાણીમાં નાખતા જે બીજ પાણી ઉપર તરે છે તેને ક્ષતિગ્રસ્ત બીજ તરીકે અલગ કરી શકાય છે. પછી 19મા નંબરનો ક્વેશ્ચન છે, સિંચાઈ પદ્ધતિની 2 પ્રકાર લખો. તેમાં છે એક ફુવારા પદ્ધતિ અને એક ટપક ફુવારા અને ટપક પદ્ધતિ. શું છે? ફુવારા અને ટપક પદ્ધતિ. કૃત્રિમ ખાતરના ઉદાહરણ લખો. તો કૃત્રિમ ખાતરમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે. નિંદણ એટલે શું? વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. વાયરસથી થતા 5 રોગોના નામ આપો. તો વાયરસથી થતા રોગોમાં આવશે શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, હળકવા, કમળો, પોલિયો, ઓરી, અછબડા. બેક્ટેરિયામાંથી આપણે જોઈએ તો કોલેરા છે, વિબ્રિયો કોલેરા, ક્ષય, ટીબી, ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી, ન્યુમોનિયા પોક્સ, પ્લેગ છે મિત્રો, ડિફ્થેરિયા, કાળી ખાંસી, એન્થેક્સ. તો આ બધા છે બેક્ટેરિયાથી આઈએમપી છે. કેવો છે? આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય છે બધા મિત્રો, તો યાદ રાખવાનું રહેશે. તો સાહિત્ય મિત્રો આ પોઝ કરીને વાંચી લેવું, સાહિત્ય જોઈ લો. તો આપણે આગળ વધી જઈએ વિડીયોમાં, આ પણ જોઈ લેજો. તફાવતના 2 મુદ્દા લખો. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો વનસ્પતિના પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે કુદરતી ખાતર. અને કુદરતી ખાતર તો તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે, જ્યારે કૃત્રિમ ખાતર છે રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે અને કૃત્રિમ ખાતરના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. કુદરતી ખાતરથી તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે, તેથી તેને જમીનમાં દર વર્ષે નાખવું પડતું નથી. અને કૃત્રિમ ખાતર તો તેની અસર જમીનમાં લાંબો સમય રહેતી નથી, તેથી તેને જમીનમાં દર વર્ષે કે દરેક પાક લેતી વખતે નાખવું પડે છે. અને કુદરતી ખાતર તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. અને તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એ કૃત્રિમ ખાતર આન્સર રહેશે. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, સાહિત્ય જોઈ લો. આગળનો ક્વેશ્ચન છે વાયરસ અને બેક્ટેરિયા. તો વાયરસમાં જોઈએ તો તે કોષીય શરીર રચના ધરાવતા નથી. તો વાયરસ છે એ કોષીય શરીર રચના ધરાવતા નથી, જ્યારે બેક્ટેરિયા તે કોષીય સંરચના ધરાવે છે. વાયરસ તે મનુષ્ય માટે હાનિકારક જ છે અને તે મનુષ્ય માટે ફાયદાકારક અથવા હાનિકારક છે. એ બેક્ટેરિયા. અને વાયરસ એ અતિ સૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે, જ્યારે બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે લીલ અને ફૂગનો તફાવત. તો લીલ અને ફૂગનો તફાવત તમે સાહિત્ય મિત્રો જોઈ લો. અને અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. તો એનો આપણે આન્સર સાહિત્ય જોઈ લો તમે. અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે. અળસિયા જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે. બાકીની માહિતી તમે વાંચી લેજો. તો મિત્રો ધીરે ધીરે હું બધા જ ક્વેશ્ચન કોલ કરું છું, તમે સાહિત્ય જોઈ લેજો. કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. લીલ છે એ સ્વયંપોષી સજીવ છે. શું છે? લીલ છે એ સ્વયંપોષી સજીવ છે. કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાય છે? સમજાવો. કુદરતી ખાતર વિશે ટૂંકમાં લખો. પછી આ તમારે વર્ગીકરણ કરવાનું છે. નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર રાસાયણિક ખાતરમાં વર્ગીકરણ કરો. સાહિત્ય મિત્રોનો આન્સર જોઈ લો. કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ બધા કુદરતી ખાતર છે. પછી વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે બધું માહિતી જોઈ લો. બેક્ટેરિયાથી થતા રોગોમાં કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા
તો વાયરસથી થતા રોગોમાં પોલિયો, કમળો, ઇન્ફ્લુએન્ઝા, અછબડા, પ્રજીથી થતા રોગોમાં મહોળો, મેલેરિયા, ફૂગથી થતા રોગોમાં દાદર અને ખસ. પ્રશ્ન 3 છે, આ બધું માહિતી જ આ રીતે જોઈ લો. તો તમારે સાહિત્ય પોઝ કરીને મિત્રો વાંચી લેવાનું રહેશે. સાહિત્ય મિત્રો આ જોઈ લેવું. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામમાંથી લિંક અને વોટ્સઅપ લિંક, બે ચેનલની લિંક મેળવીને એમાંથી તમે PDF મેળવી શકશો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.